સાત કાશીના બે યુવાન સાથે બનેલી ઘટનાને લઈને આજે માન્ય ધારાસભ્ય ચેતરભાઈ વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંતભાઈ પટેલ બંને આદિવાસી ધારાસભ્યો મળવા માટે ગયા હતા। બનાવ કંઈક એવો હતો કે સાત કાશી ગામે જે બે યુવાનો હતા એ જંગલમાં ફરવા માટે ગયા હતા। એ જ સમયે વનકર્મી આવ્યા હતા અને બંનેને પકડીને એને લઈ જવામાં આવ્યા હતા અને ઢોર મારવામાં આવ્યા અને છેવટે એક યુવાનનું મૃત્યુ થઈ જાય છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો, તમને ખબર છે ગુજરાતભરની માહિતી તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છે। મિત્રો, ઘટના કંઈક એવી હતી કે સાત કાશી ગામના બે યુવાનો જંગલમાં ગયા હતા। હવે શાના કારણે ગયા અને શું લેવા ગયા એ ખાસ કરીને એ મુદ્દા પર આપણે વાત નથી કરતા, પરંતુ જે આ બંને યુવાનો જે જંગલમાં ગયા હતા સાત કાશીના, અને તે સમયે વનકર્મી આવ્યા હતા અને બંને યુવાનોને પકડીને લઈ ગયા હતા અને એક યુવાનને ઢોર માર્યો અને એક યુવાનને થોડું આમ વધારે વાગ્યું હોવાના સમાચાર જે રીતના મળી રહ્યા છે અને એમને દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા અને છેવટે 2 દિવસ પછી આ યુવાનનું મૃત્યુ થઈ જાય છે। પછી ધીમે ધીમે વિવાદ ઊભો થાય છે અને આજરોજ એટલે કે 31ના આજરોજ ધારાસભ્ય ચેતરભાઈ વસાવા અને અનંતભાઈ પટેલ બંને ધારાસભ્યો આજરોજ એમના પરિવારજનની મુલાકાત લીધી હતી અને એવું કહ્યું હતું કે ભાઈ જે પણ ગુનેગાર છે, જે પણ કૃત્ય કર્યું છે, જે પણ આદિવાસી યુવાનને ઢોર માર્યા છે અને યુવાનનું મૃત્યુ થઈ ગયું છે, એમના પર કાયદેસર એટલે કે કાયદેસર કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે લડત મૂકવાના નથી અને અમે લડત આગળ ચાલુ રાખવાના છે। આ રીતના આજરોજ એમના પરિવારજનો સાથે મુલાકાત કરીને વાત કહી હતી અને એવી પણ માંગણી કરી હતી કે ભાઈ જ્યાં સુધી આ જેમને પણ આવું કૃત્ય કર્યું છે એમના પર જે રીતના ગુનો દાખલ નહીં થાય ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખશું। મિત્રો, ઘટના કંઈક એવી હતી કે આ ઘટના જે 25 તારીખે બનેલી હતી અને એ સમયે જે બે યુવાનો જંગલમાં ગયા હતા અને જંગલની અંદર જે આ યુવાનો ગયા હતા એ જ સમયે વનકર્મી આવ્યા એટલે કે જંગલ ખાતાનો સ્ટાફ આવ્યો હતો। આ બંને યુવાનને પકડીને લઈ જવામાં આવ્યા હતા અને પછી ત્યાં જઈને એમને ઢોર માર્યા હોવાના જે રીતના પરિવારજનો જે એક વ્યક્તિ હતા એમની સાથે જો બીજો યુવાન હતો એ યુવાન જણાવ્યા અનુસાર કહી રહ્યો હતો કે ઢોર મારવામાં આવ્યો અને બંને યુવાનોને ખૂબ જ મારવામાં આવ્યા અને એક યુવાનને વધારે વાગી જતાં ખૂનની ઉલટી થઈ હતી અને પછી 2 દિવસ પછી આ યુવાનનું મૃત્યુ થઈ ગયું। આને લઈને ધારાસભ્ય એટલે કે આદિવાસી ટાઈગર બંને ધારાસભ્યો આજરોજ પરિવારના મુલાકાતે પહોંચ્યા હતા અને એવો વિશ્વાસ અપાવ્યો હતો કે ભાઈ વારે ઘરે અમારા આદિવાસી સમાજ સાથે આવું કેમ થાય છે, અમારા આદિવાસી સમાજને વારે ઘરે આવું ટર્ચર કરવામાં આવે છે, તો આ વખતે અમે સાકી નહીં લઈએ અને જે રીતના કૃત્ય કર્યું છે, જેમને પણ આવું કામ કર્યું છે એમને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એના પર ગુનો દાખલ કરવામાં આવે અને એમને જેલના હડિયા પાસે મોકલવામાં આવે। આ રીતના ચોક્કસ ચેલેન્જ આપી છે। આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। જે પણ અત્યાચાર થાય છે મિત્રો એ ગરીબ પરિવાર ઉપર જ થાય છે, ગરીબ પરિવાર ઉપર જ થાય છે। કેમ આવું થાય કે ભાઈ ગરીબ પરિવાર બોલતા નથી, ગરીબ યુવાનો બોલતા નથી, એના કારણે જ આવું થતું હોય છે। આજરોજ ધારાસભ્ય ચેતરભાઈ વસાવા અને પરિવારજનો પાસે પહોંચ્યા હતા અને જે મરણ પામેલો એમની સાથે જે યુવાન હતો એમની સાથે બીજો યુવાન હતો એમની સાથે વાતચીત કરી હતી કે શું થયું હતું, તો બધી ડિટેલમાં તે યુવાને જે એમને કહ્યું હતું કે આ રીતના આવું થયું હતું અને આ રીતના અમને મારવામાં આવ્યા હતા અને છેવટે એક યુવાનનું મૃત્યુ થઈ ગયું હતું, આ રીતના એમને જાણકારી આપી હતી। આ વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। આજની વિડીયોની અંદર બસ આટલું। તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળીશું।